મિત્રો ઘણી વ્યક્તિને મેં જોયા છે કે જમવા બેઠા અને ખાસ કરીને ચાની હોટલે જોયા છે. ચાના કપમાં આમ આંગળી બોલીને આમ કરતા હોય છે. પછી મને એવું થતું આ કેમ કરતા હશે, એટલે એક જાણકાર વ્યક્તિને મેં પૂછ્યું. એટલે એણે મને બહુ સરસ જવાબ આપ્યો કે પહેલાંના સમયની અંદર કહુંબો હાથમાં ઘોળતા, કહુંબો હાથમાં ઘોળી અને પછી કહુંબો પીતા. પણ કહુંબો એક એવો નશો છે, એક એવું વ્યસન છે કે કહુંબો છે ને કોઈ દી કોઈ માણસ એકલો ન પીવે. એટલે એ કહુંબો ઘોળી અને કહુંબો પહેલાં વહેલા તો ભલે એ બધા ભેગા થઈને પીતા હોય, પણ કહુંબો પહેલો વહેલો કરી અને પછી આમ 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 આધર બે છાંટ ઉડાડે. એટલે કે આ સૂર્યનારાયણને કહુંબો અર્પણ કરે પહેલો વહેલો, કે આ પૃથ્વી ઉપર તમે જીવ સૃષ્ટિને જે કાંઈ ઉર્જા આપો છો, એટલે પહેલો કહુંબો તમને, પછી પાછો આમ કરી અને બીજો કહુંબો ધરતી ઉપર નાખે છે કે આ પૃથ્વીનો સમગ્ર ભાર જે આ ધરતી પોતે ઉપાડી રહી છે એનો અર્પણ કરે છે. અને પાછી આમ આંગળી કરીને ત્રીજો કહુંબો પાછો આમ 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 આકાશમાં દિશાઓમાં કરે. એટલે કે આ પૃથ્વી ઉપર જે કોઈ વીર, જે કોઈ દાતાર, જે કોઈ સજ્જન, જે કોઈ ખુમારીવાળા માણસો થઈ ગયા એને અર્પણ કરે છે કે ધન્ય છે તમારી જનતાને કે આ પૃથ્વી ઉપર તમે દાતારી તરીકે કામ કર્યું, વીર તરીકે કામ કર્યું, એક સારા સજ્જન તરીકે કામ કર્યું, એને આપે અને પછી પોતે પીવે ચોથો કહુંબો. એટલે મેં કીધું ખરેખર આનો અર્થ તો બહુ સારો છે, પણ હવે અટાણ માણસ ચાની પ્યાલીમાં આમ કરે છે. હવે મને નથી ખબર કોને પાતા હોય. આશા રાખું મારી વાત તમને ગમી છે.